त्याग करी અને પ્રભુ ભજનની અંદર લાગી જવું જોઈએ। સુખદેવજી મહારાજ રાજાના પ્રશ્નોનો જવાબ આપે છે। સુખદેવજી મહારાજ સમજાવે છે, એમને ચતુશ્લોકી ભાગવત સંભળાવે છે, કૃષ્ણએ ગાયેલી ગીતાનું પણ એમને જ્ઞાન આપે છે। અને સૌથી સારામાં સારું ગીતાને સમજવા માટે, ગીતાના સારને સમજવા માટે જો કોઈ સારામાં સારું શાસ્ત્ર હોય તો એ ભાગવત શાસ્ત્ર છે। આજે ઋષિના શ્રાપથી સુખદેવજી મહારાજ ખુદ ભાગવતનું શ્રવણ કરતા કરતા મનુષ્યો મુક્તિને પામે છે। એક ગંગા તો વહેતી હતી, ગંગાના કિનારા ઉપર કથા થતી હતી, આજે હવે સુખદેવજી મહારાજના મોઢામાંથી બીજી ગંગા નીકળવા જઈ રહી છે। ગંગાના કિનારે બધા ઋષિઓ બેઠા છે, વાતાવરણ દિવ્ય અને સુંદર છે, પરમ જિજ્ઞાસુ શ્રોતાઓ છે કથા સાંભળવા માટે। પરમહંસ શ્રી સુખદેવજીના પોતાની ધીર ગંભીર અવાજમાં કથાની શરૂઆત કરી, કથા ગંગાને વહેતી કરી છે। સુકવાચ વરિયાનિશતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ। ભાગવતનો સુખ મુખેથી મંગલ પ્રારંભ થયો। સંસારના તાપ પાપ સંતાપથી બળેલા જીવોને મુક્તિ માટેનો આ સુંદર અને સરળ ઉપાય છે। જંગલમાં જ્યારે દાવાણ ન લાગે ને ત્યારે પશુ પક્ષી વ્યાકુળ થાય, ભાગવા લાગે, છતાં ઘણા જીવો જીવતે જીવતા એની અંદર બુજાઈ જાય। ત્યારે ડાયા હાથીઓ જે હોય ને સરોવરને શોધે કે જંગલની અંદર તો ઘણી વખત દાવાણ ન લાગે, દાવાગ્નિ લાગે, એકબીજા વૃક્ષોના સ્પર્શથી એની અંદર અગ્નિ પેદા થઈ જાય, ઘણા બધા ભાગી જાય, ઘણા બધા એ અગ્નિની અંદર બળી જાય। પણ હાથી શું કરે તો કે કોઈ મોટું જળાશય શોધે, એની અંદર જઈને પડી જાય અને એ દાવા નળથી, એ દાવાગ્નિથી બચી જાય। સુખદેવજી મહારાજ સમજાવે છે કે રાજન, દ્વાપરના આરંભમાં મારા પિતા વેદવ્યાસ પાસેથી મેં શીખેલી મદ ભાગવત સંહિતા આજે હું તમને સંભળાવું છું। હે રાજન, આ કથા સાંભળતા પહેલા એક સ્પષ્ટતા કરું છું, તમને સ્પષ્ટપણે જણાવી દઉં કે મારી સંપૂર્ણ જે શ્રદ્ધા છે એ નિર્ગુણમાં છે, પણ આજે હું તમને સગુણની કથા કહેવા જઈ રહ્યો છું। મારી સંપૂર્ણ શ્રદ્ધા નિર્ગુણમાં છે। સુખદેવજી મહારાજ નું મેં કાલે જ વર્ણન કર્યું કે સુખદેવજી મહારાજે મનની અંદર એવો ભય હતો કે નથી ને કૃષ્ણની મૂર્તિને હું જો પૂજા કરીશ, હૃદયમાં બેસાડીશ તો એને અલગ અલગ પ્રકારના ભોગો જોશે, એટલે હું સગુણની અંદર નહીં, હું નિર્ગુણ છું, નિર્ગુણની ભક્તિ કરું છું, છતાંય તમને હું સગુણ કથા સંભળાવી રહ્યો છું। પણ રાજા, આ કથા એટલા માટે કહી રહ્યો છું, મને તમારા ઉપર દયા આવી ગઈ અને હું તમારી પાસે આવ્યો એવું નથી। મને તો ખબર જ નથી કે તમને ઋષિનો શ્રાપ થયો છે, પણ હું તો મારી રીતે આ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો કરતો આવ્યો છું। પણ જ્યારથી હું આ ભાગવત કથા મારા પિતાજી પાસેથી શીખ્યો છું ત્યારથી મારું હૃદય, મારું મન મને કથા કહેવાની ઉતાવળ કરાવે છે કે હું રહી શકતો નથી આ કથા વગર। જ્યારથી પિતાજી પાસેથી શીખ્યો છું, અને પિતાજી આપી પણ એટલા માટે જ છે કે જગતની અંદર ગેહે ગેહે જને જને હર જગ્યા ઉપર પહોંચાડવી, તો મારું હૃદય મારે તમને આ કથા કહેવી છે, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું। રાજા ખટવાંગને એમ ખબર પડી કે મારું આયુષ્ય 2 ઘડીનું છે। ખટવાંગ રાજા 2 ઘડીના આયુષ્યમાં પણ પરમાત્માની પ્રાપ્તિ કરી અને ભગવાનના ધામમાં ગયા છે। અને રાજન, તારી પાસે તો 7 દિવસ છે,
તારી પાસે સમયની કોઈ કમી નથી. અન્યને ભાવથી ભગવાન કૃષ્ણનું તું ચિંતન કર. હે રાજન, જેનું મૃત્યુ નજીકમાં આવે એવા જ્ઞાની પુરુષોએ ઘરનો મોહ મમતાનો ત્યાગ કર્યો. તમે પણ તમારું ઘર બાર પરિવાર પુત્ર સંપત્તિ બધું મૂકીને જંગલમાં આવી ગયા છો. તમારે હવે ભવિષ્યની ચિંતા કરવાની નથી. તમારે વીતી ગયેલા ભૂતકાળની પણ ચિંતા કરવાની નથી. તમારે માત્ર ને માત્ર વર્તમાનમાં જીવવાનું છે કે અત્યારે શું કરવું. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજાને સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સમજાવે છે. સુખદેવજી જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે તેમના પિતા વ્યાસજી પણ ત્યાં બિરાજેલા હતા. સુખદેવજીના પિતામહ તે કથા સાંભળવા માટે બેઠા હતા, એટલે બ્રહ્માજી. સુખદેવજી રાજાને બ્રહ્મા અને નારદનો સંવાદ કહ્યો. એક વખત બ્રહ્માજી ધ્યાનમાં બેઠા હતા. નારદનું ત્યાં આવવું તે વખતે પ્રશ્ન કર્યો, હું તો આપને પૃથ્વીના રચયિતા માનો છું, આપ કોનું ધ્યાન કરો છો? ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત આપી. બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું. વ્યાસજીએ તેનો વિસ્તાર કરી આવડો મોટો 12 સ્કંદ 335 અધ્યાય નું વિશાળ ભાગવત બનાવી નાખ્યું. સૌનકજીએ પ્રશ્ન કર્યો કે હે સુતજી, તમે અમને કહ્યું કે ભગવાન પરમ ભક્ત વિદુરજીએ પોતાના પરિવારને ત્યજી પૃથ્વીના અલગ અલગ જગ્યાઓ ઉપર વિચરણ કર્યું. તે યાત્રામાં તેમના અને વિદુરજી વચ્ચે શું વાતચીત થઈ, મૈત્રીજીએ તેમને શું ઉપદેશ કર્યો, એ પાછા શા માટે આવ્યા તે બધું મને સમજાવો. આ વખતે સુખદેવજી મહારાજ સમજાવવા લાગ્યા કે હસ્તિનાપુરમાં મહામંત્રી વિદુર પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ગંગા કિનારે પધાર્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. મૈત્રેય ઋષિએ તેમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી અને એ તેમને દિવ્ય સંવાદ સંભળાવું છું. મૈત્રેય ઋષિ અને વિદુરજી વચ્ચે શું થયું એ તમને સમજાવું છું. હે પરીક્ષિત, આ તે દિવસોની વાત છે જ્યારે અંધ ધૃતરાષ્ટ્રે પોતાના પાપી પુત્રો દુર્યોધન જે દીકરાઓ હતા એની વાત માની અને પાંડુ પુત્રોને લાક્ષા ભવનમાં મોકલી આગ ચંપાવી. જ્યારે દ્રૌપદીના કેસ ભર સભાની અંદર દુશાસને ખેંચ્યા ત્યારે પણ ધૃતરાષ્ટ્રે એક પણ શબ્દ બોલ્યો નહીં. પોતાના જે દીકરાઓ હતા, એના પુત્રો હતા, એના કુકર્મને એને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. પોતાના દીકરાઓને એને કાંઈ કીધું નહીં. અને સત્યપરાયણ ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરનું રાજ્ય અન્યાયપૂર્વક લઈ લીધું, જીતી લીધું. તેમને વનમાં મોકલી દીધા અને વનમાંથી જ્યારે આવ્યા ત્યારે એમણે કીધું કે અમને અમારું રાજ્ય આપો. ત્યારે એમણે મનાઈ કરી કે કાંઈ આપવાનું નથી, તમે વનમાં છો, જંગલમાં ભટકો છો, એ બરોબર છે. યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક પૂછ્યું, કીધું કે વધારે નહીં તો છેવટે 5 ભાઈઓ વચ્ચે 5 ગામ તો આપો, તો પણ ના પાડી. આ વખતે કૃષ્ણ ભગવાનને વિષ્ટિ માટે બોલાવ્યા. એ ધૃતરાષ્ટ્રને ખબર પડી. ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવ્યા કે હવે શું કરવું. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને કૌરવો વચ્ચે વિષ્ટિ કરાવવા માટે આવ્યા છે. વિષ્ટિ એટલે સમજૂતી. ત્યારે દુર્યોધને ના પાડી દીધી, બોલાવજો નહીં. પાંડવોને અડધો ભાગ તો શું પણ એક ગામ પણ આપવું નથી અને એક ખીલી ખૂચે ને એટલી જમીન પણ પાંડવોને આપવાની નથી. આવું દુર્યોધને કીધું. દુર્યોધન છે એ કળિયુગી અવતાર છે. એની વાત માનીને ચાલશો તો કુળનો નાશ થશે. આ વાત માની દુર્યોધનને ખબર પડી. ક્રોધથી ધુઆ ફુઆ થઈ ગયો. વિદુરજી આ બધું સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે દુર્યોધનની વાત તમે ના માનો. દુર્યોધનની વાત માનવા મજા નથી. એ તો સાક્ષાત કળિયુગ છે. આખા કુળનો નાશ કરાવી નાખ્યો છે. હજી પણ વધારે આનાથી પણ વધારે પરિવારની અંદર નુકસાની થશે.
તેમ છતાંય ધૃષ્ટરાજ સમજતા નથી. દુર્યોધનને ખબર પડી, એ ધુઆફુઆ થઈ ગયો. વિદુરજી ઉપર તરત જ ક્રોધ કરે છે કે ખાઓ છો અમારું અને ભલું ઈચ્છો છો તમે પાંડવોનું. પાંડવોનું ધક્કા મારીને અહીંથી બારા કાઢો કે. એટલે વિદુરજીએ કીધું કે મને ધક્કા મારીને બારા કાઢવાની કાંઈ જરૂર નથી, હું મારી રીતે જ નીકળી જઈશ. જ્યારે દુર્યોધને આવા કડવા વેણ કીધા એટલે તરત જ વિદુરજી રાજપાટ સત્તાનો ત્યાગ કરી અને નીકળી ગયા. મેં નીતિની વાતો કરી છે, મેં ધર્મની વાતો કરી છે, એમાં મેં કાંઈ ખોટું કર્યું નથી. પોતાના શસ્ત્રોને દ્વાર પાર મૂકી ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ દુર્યોધને પોતાની સભા બોલાવી, બધાને બોલાવીને કીધું કે શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે. એને ના પાડી દો કે ના આવે, વિષ્ટિ કરવી નથી, સંધિ કરવી નથી. આ વખતે સમાધાન શક્ય નથી, યુદ્ધ જ અનિવાર્ય છે. વાસુદેવ મને ખબર છે પાંડવો તરફ જ ખેંચાણ કરશે. વાસુદેવ કહેતા કૃષ્ણનું જે ખેંચાણ હશે, જે પક્ષ લેશે એ કોનો લેશે? પાંડવોનો જ લેશે, આપણા બાજુ નહીં થાય. એટલે વિષ્ટિની કોઈ જરૂર નથી, એમને બોલાવજો નહીં. આ વખતે એમને સમજાવવા માંડ્યા કે વસુદેવ આપણા સંબંધી છે, કારણ કે કૃષ્ણના દીકરા સાંબની સાથે દુર્યોધન તે તારી દીકરી લક્ષ્મણાના લગ્ન કર્યા છે, એટલે આપણે હગા થયા એકબીજા. તો તમારું ખેત છે, પાંડવોનું નહીં ખેંચે. દુર્યોધન વિષ્ટિ માટે તૈયાર થયો. હા પાડી એટલે તરત જ હસ્તિનાપુરની અંદર બધી ભગવાન શ્રી કૃષ્ણને બોલાવવા માટેની તૈયારીઓ થઈ. ધામધૂમથી ભગવાનનું સ્વાગતની તૈયારીઓ થઈ. આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું. ઠેર ઠેર કમાનો ઊભી કરવામાં આવી. રાજમાર્ગને ધજા અને પતાકાઓથી લહેરાવવામાં આવ્યા. કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે. ધીરે ધીરે સવારી આવે છે. કોઈએ છત્ર ધર્યું, કોઈએ ચામર ઢોળે, બ્રાહ્મણો વેદ ઘોષ કરે, આગેવાનો પગપાળા આગળ ચાલે છે. કારણ કે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. દ્વારકાનો નાથનો જય જયકાર થઈ રહ્યો છે. ઝરૂખામાંથી સ્ત્રીઓ અક્ષત અને પુષ્પ વગેરેની વૃષ્ટિ કરવા લાગી. ત્યાં બાજુમાં જે જનમેદની હતી મોટી ભગવાન શ્રી કૃષ્ણની, એની અંદર એક જગ્યા ઉપર ટોળામાંથી ઊંચા થઈ ભગવાનને જોવે છે. કોણ? તો કે વિદુરજી અને સુલભા. એમની મનની એવી ઈચ્છા છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારે ઘરે આવે, પણ એમની કહેવાની હિંમત થતી નથી. એ ટોળામાં એ નજીક પણ જઈ શકતા નથી. પણ એમનો જે ચહેરો છે, જેમનો ભાવ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા છે. ભગવાને ઈશારામાં સુલભાને કહી દીધું કે તમારે ઘરે હું પધારીશ. બોલ્યા નથી, માત્ર હૃદયથી કીધું છે પોતાના ભક્તને. ભગવાને દ્રષ્ટિ આપી, એટલે કે નજરથી નજર મિલાવી. ખુશ થયા. ભગવાને ઈશારો કર્યો, તમારે ત્યાં જમવાનો છું, કે ઈશારાથી કહી દીધું. નકર મહેમાન તો ભગવાન તે દિવસે કોના હતા? દુર્યોધનના હતા. તેમ છતાંય ભગવાને ઈશારો કરી દીધો કે તમારે ત્યાં ભોજન કરીશ. અતિ આનંદમાં હતા. ભગવાન ગયા, વિદુર ઘેર આવ્યા અને ભજનમાં લાગ્યા છે. સવારે બીજી બાજુ રાજમહેલની અંદર પહોંચી ભગવાને વિષ્ટિ માટે શરૂઆત કરી. દુર્યોધને ઘસીને ના પાડી દીધી. ભગવાને કીધું કે હું વિષ્ટિ માટે આવ્યો છું, તમે પાંડવોને કંઈક રાજ્ય આપો. સાચું તો આ રાજ્ય કોનું છે? તો કે પાંડુનું જ છે. પણ પાંડુ રાજાની ગેરહાજરીની અંદર ધૃતરાષ્ટ્ર એ ગાદી ઉપર બેઠા છે. તેમ છતાંય ના પાડી દીધી છે કે એક ટુકડો આપવાનો નથી. તમે છમલ અને કપટથી જીત્યું છે, 5 ગામ આપો તો બસ, 100 નહીં. દુર્યોધને જવાબ આપ્યો કે 100 ની અણી જેટલા જગ્યામાં રહે ને એટલું પણ આપવાનું નથી. ગઈ ભગવાને કહ્યું તો યુદ્ધની વારો તો સારું, કારણ કે યુદ્ધ થાય એમાં કોઈનું કલ્યાણ થાય નહીં. ઝઘડા થાય, યુદ્ધ થાય, એમાં કોનું કલ્યાણ થાય? એની અંદર તો કાળનું જ કલ્યાણ થાય, બાકી કોઈનું કલ્યાણ ના થાય. તેમ છતાંય
દુર્યોધન સમજતો નથી. મધ્યાહન સમય થયો. દુર્યોધન કહે છે કે આવો વાસુદેવ, ભોજન તૈયાર છે. પ્રેમ હોય ને ત્યાં જમાયો, બાકી 56 ભોગ કે ગમે એટલા મિષ્ટાન પડ્યા હોય તો એ ઝેર જેવા લાગે. કારણ કે કૃષ્ણ અને દુર્યોધનના સંબંધોની અંદર પણ મીઠાશ નથી. બીજું, દુર્યોધન છે એ સ્વાર્થથી ભરેલું હતું. એણે એવું મનમાં વિચાર્યું હતું કે કૃષ્ણને સારા સારા ભોજન કરાવી અને પ્રસન્ન કરી લઉં. પણ ભગવાન પોતાના ભક્ત પેલો. ભગવાન ક્યારે પણ ધનને સંપત્તિને મહત્તા આપતા નથી. ભગવાને કીધું, ના પાડી દીધી કે મારે જમવાનું નથી. દુર્યોધનના 56 ભોગ ઢૂરાવ્યા. હસ્તિનાપુરના બીજા લોકોએ પણ ભગવાનને જમવાનો આગ્રહ કર્યો, પણ ભગવાને બધાને ના પાડી છે. ભગવાન વિદુરજીને ઘરે ગયા છે જમવા માટે. ચાલો ને વિદુર ઘેર જાઈએ, ચાલો ને એ વિદુર ઘેર જાઈએ, તૂટેલ જેની ખાટલી ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની ખાટલી એ ફાટેલ જેની ગોદડી, પ્રેમના પલંગ બિછાએ, સામે વિદુર ઘેર ઉધવજી ચાલો ને વિદુર બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો એ તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાએ, ઉધવજી ચાલો વિદુર ઘેર જાઈએ, ચાલો ને વિદુર ઘેર જાઈએ, ઉધવજી ચાલો વિદુર ઘેર જય હો.
ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને ઘરે આવી ભાજી આરોગી છે. ભગવાન શ્રી કૃષ્ણએ આજે પોતાના ભક્તો સાથે સત્સંગ કર્યો છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી રવાના થયા. વિદુરજી યમુનાના કિનારે આવે છે. યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યાં તેમને વિદુરજીના અંતરંગ સખા એટલે ખાસ મિત્ર ઉદ્ધવજીનું મિલન થાય છે. બંને ભક્તોને પરમાનંદ થયો. એકબીજાને ભેટ્યા. વિદુરજીએ દ્વારકાના સમાચાર પૂછ્યા છે કે દ્વારિકાની અંદર શું ચાલી રહ્યું છે. ત્યારે ઉદ્ધવજી રડવા લાગ્યા અને રડતા રડતા ઉદ્ધવજી વિદુરજીને કહેવા લાગ્યા કે બ્રાહ્મણના શ્રાપથી યદુકુળનો વિનાશ થયો છે. ભગવાન સ્વધામ પધાર્યા છે. ઉદ્ધવજી ભગવાનના ગુણોના જે કથા છે એ વિદુરજીને સંભળાવે છે. જતા જતા ભગવાને મને ઉપદેશ કર્યો છે, પાદુકા આપી છે. હું તપસ્યા કરવા આવ્યો છું. ભગવાનના સ્વધાન ગમનની કથા સાંભળી વિદુરજી વ્યાકુળ થઈ ગયા. વિદુરજી ઉદ્ધવને કહેવા લાગ્યા કે તમે ભાગ્યશાળી છો કે ભગવાને તમને ઉપદેશ કર્યો છે. ઉદ્ધવ, તમે મને યોગ્ય સમજતા હો તો તમે પણ મને કંઈક જ્ઞાન આપો. જો મારી અંદર સહજતા હોય, હું જો એને લાયક હોઉં તો મને કંઈક જ્ઞાન આપો. આજે બે મહાન ભગવદ ભક્તોનું મિલન થયું છે. ગંગ તરંગ પ્રવાહ મિલે તબ કૂપન કો નિર પિયો ન પિયો. अब हृदय में रघुनाथ बसे फिर औरों को नाम लियो न लियो. જ્યારે બે મિત્રો, બે ભક્તો એકબીજાના પરમ ભગવત ભક્ત છે, પરમ ભાગવત ઉપાસક છે, આજે બંનેઓનું મિલન થયું છે. બંનેની વચ્ચે ખૂબ વાર્તાલાપ થાય છે. એકબીજાની સાથે જ્ઞાનની આપલે કરે છે, સત્સંગ કરે છે, જેને આપણે કહીએ. ત્યાં કને એક રાત્રિ રોકાય છે. તેમને જ્ઞાને ઉપદેશ કર્યો. સવારે પ્રાતઃ કાર્ય પતાવી બને છૂટા પડ્યા. ભગવાનની આજ્ઞા થતા જ ઉદ્ધવજી બદ્રિકા આશ્રમમાં પધાર્યા. વિદુરજી હવે મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા છે. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા ગંગાજીના કિનારે આવ્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા. ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. વિદુરજી એટલે સાક્ષાત યમરાજ છે. માંડવ્ય ઋષિના શ્રાપથી દાસી પુત્ર બનીને તે આવ્યા છે. 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા. મૈત્રેયજીએ કહ્યું કે મહારાજ, સંપેત્રો લેવા આવ્યા છો ને? વિદુરજી, હા, ભગવાન તમને ભલામણ કરી છે કે હું લાયક હોઉં તો જ્ઞાન ઉપદેશ કરજો. આવો મૈત્રેય ઋષિ અને વિદુરજી વચ્ચે પણ ખૂબ સારી રીતે સંવાદ થાય છે. મૈત્રેય મહારાજ ભગવાન જેના નામની ભલામણ કરી હોય તે લાયક હોય તો જ ભલામણ કરે ને. મૈત્રેયજીએ ભારોભાર પ્રશંસા કરી છે. મૈત્રેય સુંદર મજાના જવાબો આપે છે. એકબીજાને જ્ઞાન આપે છે કે વિદુર, સંસાર દુઃખ અને સુખમય છે. માણસ સતત પીલાતો રહે છે. જીવ પોતાના પ્રારબ્ધ તો ભોગવવા જ પડે છે. આ બધું એકબીજાની સાથે સુંદર મજાઓ, એકબીજાના ભક્તિના પોતાના અનુભવોનું વર્ણન કરે છે. ભગવાન સાથે જે એમનો નાતો રહ્યો છે નજીકનો, એકબીજાને જ્ઞાન પરોસે છે. આ બધું સમજાવવા માટે મૈત્રેય ઋષિ પુનઃ આપણાને એકવાર પૃથ્વી સર્જનની કથાની અંદર લઈ જાય છે. બીજા સ્કંદની અંદર જે બતાવ્યું એ બધું જ પૃથ્વીનો આરંભ કઈ રીતે થયો તે બતાવ્યો છે. ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. ભગવાને પૃથ્વીના 3 ગુણોનો સ્વીકાર કર્યો: કાલ, કર્મ અને સ્વભાવ. ભગવાને પોતાનો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું.
વિરાટ પુરુષ જળમાંથી બહાર આવ્યો. વેદોએ સ્તુતિ કરી. વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્મા થયા અને એ બ્રહ્માએ ભાગવત પાસેથી ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન લીધું. બ્રહ્માએ ભગવાન પાસેથી ચતુશ્લોકી જે ભાગવત છે એનું જ્ઞાન લીધું. ત્યારબાદ ભગવાનની પરમાત્માની આજ્ઞા પ્રમાણે આ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માએ 10વિધ સૃષ્ટિની રચના કરી. બ્રહ્માએ સૌ પ્રથમ માનસી સૃષ્ટિ રચી છે. જળચર બનાવ્યા, થલચર બનાવ્યા, નભચર બનાવ્યા અને ઉભયચર બનાવ્યા. એટલે કે પાણીની અંદર રહેવા વાળા જીવો બનાવ્યા, આકાશની અંદર ઉડવા વાળા જીવો બનાવ્યા, પૃથ્વી ઉપર રહેવા વાળા જીવો બનાવ્યા. આવી અલગ 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 જીવોની એમણે ઉત્પત્તિ કરી. ત્યારબાદ પૃથ્વી પોત મેળે આગળ ન વધી, પોતાની રીતે જે પ્રજોત્પત્તિ હતી આગળ ન વધી. એટલે તરત જ એને સંત કુમારોને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે સંન્યાસી છો પણ ગ્રહસ્થાશ્રમમાં આવો, તમે સંસારી બનો અને આ પૃથ્વીને આગળ વધારવામાં તમે મદદ કરો. સનત કુમારોએ ના પાડી દીધી કે અમને સંસારમાં પડવું નથી. અમે જે કંઈ આ 5 વર્ષના બાળક થઈ અને આ પૃથ્વી ઉપર ભ્રમણ કરી રહ્યા છીએ, રટણ કરી રહ્યા છીએ, એ અમારા માટે બરોબર છે. ત્યારબાદ બ્રહ્માએ ક્રોધ આવ્યો. ક્રોધ કરતા જ બ્રહ્માજીની જે આ ભ્રુકુટી છે ને એમાંથી રુદ્ર પ્રગટ થયા. એનું નામ પડ્યું રુદ્ર. એમનું નામ કામ અને 11 રુદ્ર, 11 નામ અને 11 રુદ્રાણીઓ આવી. બ્રહ્માએ પ્રજોત્પત્તિની આજ્ઞા કરી તો પોતાના જીવાન જેવા એમણે ઉત્પન્ન કર્યા ભૂતાવળ. બ્રહ્માએ બધાને અટકાયા કે આવી કાંઈ પૃથ્વી જોતી નથી, આવી સૃષ્ટિનું સર્જન કરવું નથી, આવી સૃષ્ટિને આગળ વધવા ન દેવાય. એટલે ત્યાં જ એમને રોકી દીધા. માનસી સૃષ્ટિ પછી વંશ પરંપરાઓ બનાવી. એક વખત બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા છે અને બ્રહ્માના શરીરમાંથી એક જોડલું ઉત્પન્ન થયું, સ્ત્રી અને પુરુષનું. એમને કાયાના બે ભાગ થયા અને એમનું નામ પડ્યું મનુ અને શત્રુપા. બ્રહ્માજીના અંગમાંથી ઉત્પન્ન થયા. આ બંનેને બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. મનુએ બ્રહ્માજીએ મનુને કીધું કે તમે શત્રુપાનો પત્ની તરીકે સ્વીકાર કરો. મનુએ તરત જ શત્રુપાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે સંસારિક જીવનની શરૂઆત કરો, તમે ગૃહસ્થી જીવનની શરૂઆત કરો. એ ગૃહસ્થ જીવનની એમણે શરૂઆત કરીએ છીએ. પણ મનુ અને શત્રુપાએ બીજો પ્રશ્ન કર્યો. કોને? બ્રહ્માજીને. કે તમે કીધું કે પ્રજોત્પત્તિ કરો, આ સૃષ્ટિનું સર્જન કરો, આ સૃષ્ટિની આગળ વધારો. હું આગળ તો વધારું પણ બધાએ જે જીવો થશે એને રાખીશ ક્યાં કે આ પૃથ્વી ઉપર. એટલે તરત જ બ્રહ્માજીને મનમાં વિચાર આવ્યો કે આ કામ તો મારું નહીં. એના માટે તો મારે પણ ભગવાનની પાસે જવું પડે. કારણ કે આ પૃથ્વી ઉપર સમસ્ત જગ્યાએ જળ ભરેલું હતું, આખી પૃથ્વી પણ પાણીમાં હતી. આજ વખતે બ્રહ્માજીને વિચાર આવ્યો, પૃથ્વીનું સર્જન કર્યું પણ આ મારી શક્તિ બહારની કામ છે. હું ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનને યાદ કર્યા કે હે સર્વેશ્વર, મેં પૃથ્વીનું સર્જન કાર્ય સંભાળ્યું છે પણ અહીં મારી શક્તિનો અંત આવ્યો છે. આ કાર્ય તમારે જ કરવાનું છે. અમે તો શરણાગત છીએ. બ્રહ્માજીએ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યા. એવામાં બ્રહ્માજીને છીંક આવી અને બ્રહ્માના નાકમાંથી, નસકોરામાંથી અંગૂઠાના ટેરવા જેવડા શ્રી ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ એટલે ભોંડ. થોડી જે ક્ષણોની અંદર એ વધવા લાગ્યું. પર્વતની શિલા જેટલી ઊંચાઈ થઈ ગઈ. ભયંકર ગર્જના કરવા લાગ્યા. વરાહ ભગવાન સમુદ્રને ચીરી અને જળની અંદર પેસવા લાગ્યા. સમુદ્ર કાપવા લાગ્યા.
ભગવાન સમુદ્રને ફાડી અને જળમાં પધાર્યા. પ્રલય કાળે જે પૃથ્વીને પોતાના ઉદરમાં રાખી હતી એ પૃથ્વીને પોતાની દાઢો વડે એટલે પોતાના મોઢા વડે જળમાંથી બહાર ખેંચીને લાવી રહ્યા છે. ત્યારે તેમની સાથે ગદાલય અને હિરણ્યાક્ષ નામનો રાક્ષસ યુદ્ધ કરવા માટે આવ્યો છે. એમને રોકવા લાગ્યો ભગવાનને. ભગવાનનો રોષ આજે ભભૂક્યો. ભગવાને લીલા માત્રમાં એને માર્યો છે. બ્રહ્માજી વગેરે દેવો વરાહ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આપનો જય હો, તમે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું સ્વરૂપ લીધું છે. પૃથ્વીને જળમાંથી બહાર કાઢી ભગવાને એની સ્થાપના કરી અને વરાહ નારાયણ ત્યાંથી અંતર ધ્યાન થયા છે. બ્રહ્માજીએ મનુને કહ્યું કે હવે તમે શત્રુપાનું પત્ની તરીકે સ્વીકાર કરી અને તમારી સંસારિક જીવનની શરૂઆત કરો. તમારો ગૃહસ્થાશ્રમ શરૂ કરો. ત્યારબાદ બ્રહ્માજીએ જે આજ્ઞા આપી એ આજ્ઞાનું પાલન કરી તેમણે પોતાના સંસારિક જીવનની શરૂઆત કરી. એમાં એમને 3 દીકરીઓ અને 2 દીકરા થયા. વિદુરજીએ વળી પાછો પ્રશ્ન કર્યો, મહારાજ આ અસુર કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, તે બધું મને સમજાવો. કે આ જે રાક્ષસ હતો આખી પૃથ્વીને પાણીમાં લઈ ગયો હતો. વળી પાછો વરાહ ભગવાનથી યુદ્ધ કરવા માટે આવ્યો. આ રાક્ષસ હતો કોણ અને ક્યાંથી આવ્યો હતો, એના વિશે થોડું મને સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, મૈત્રે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નથી હું લાગી રહ્યો છે કે તમને કથાની અંદર આનંદ આવી રહ્યો છે, તો સાંભળો. મૈત્રેજી સમજાવે છે કે અસુર હિરણ્યાક્ષ નામનો રાક્ષસ હતો. દિતિનો પુત્ર હતો. દિતિ જે દૈત્યોની માતા હતી એનો એ પુત્ર હતો. એના પતિ તો કશ્યપ ઋષિ હતા. કશ્યપ ઋષિ અને દિતિનો પુત્ર કોણ તો કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. એકવાર સંધ્યા કાળે સાયમ હોમ પતાવી અને કશ્યપ ઋષિ ભગવાનનું ધ્યાન કરતા હતા. એ સમયે જેનું મન વિચારવાળું હતું, કામવાળું હતું, એવા કામ પીડિત કશ્યપના પત્ની દિતિ કશ્યપ ઋષિ પાસે આવ્યા. જીવનની અંદર સંયમ જરૂરી છે, જીવનની અંદર નિયમ જરૂરી છે. દિતિને આજે પોતાના પતિની સામે હાથ જોડીને ઊભા છે અને કહેવા લાગ્યા કે હે પતિ, મને પુત્રની ઈચ્છા છે. મારા ઘોડાની અંદર એક પુત્ર હોય એવી મારી કામેચ્છા છે. જીવનની અંદર સંયમનું, સમયનું બહુ મોટું મહત્વ છે. આજે દિતિની અંદર કામ ઉત્પન્ન થયો. 2 હાથ જોડી પોતાના પતિને પ્રાર્થના કરી કે કામદેવ મુજ ગરીબને બહુ હેરાન કરે છે, મારા ઉપર કૃપા કરો. સદભાગ્યથી તમે મારા પતિ તરીકે તમે મને મળ્યા છો. દિતિએ નિવેદન કર્યું. તેના ઉપર કશ્યપ ઋષિ તેને સમજાવ્યા છે કે હે દિતિ, સાયંકાલે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે. આ વખતે કામ ઉત્પન્ન થવું એ સારી બાબત નથી. તેમ છતાંય દિતિ ના મનની અંદર આ કશ્યપ ઋષિ જે કંઈ સમજાવે છે, એમના જે વિચારો છે એમની હૃદયની અંદર બેસતા નથી. તો આ વખતે દિતિ માન્યા નહીં અને પરિણામે એમને 4 દોષ એ વખતે લાગ્યા. કયા? તો કે એક તો પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, બીજો ભગવાન શિવનું ઉલ્લંઘન કર્યું, સંધ્યા કાળે દેવોની પૂજન અને આરતીનો સમય હોય એટલે દેવ અપરાધનો એમને દોષ લાગ્યો. અને પ્રથમ મનનો સંયમ ન જાળવી શક્યા, આ દોષ લાગ્યો. કશ્યપ ઋષિએ તરત જ કીધું કે હે દેવી, તમારે ત્યાં 2 પુત્ર થશે, તમારી કુંખેથી 2 પુત્ર જન્મશે, પણ બંને પુત્ર
રાક્ષસ હશે. તમારા કુંખેથી તમારા પેટમાંથી બે દૈત્ય કહેતા રાક્ષસ પ્રગટ થશે. દીતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે ભૂલ થઈ ગઈ છે, પણ હવે શું થાય? કશ્યપ ઋષિને પ્રાર્થના કરવા લાગ્યા કે આ દોષનું કોઈ નિવારણ, તો કે દોષનું કોઈ નિવારણ ન હોય, પણ દીતી જે વાત એકવાર બની ગઈ ત્યારથી પસ્તાવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ કાર્ય કરતા પહેલા એના પરિણામની જો ચિંતા કરી હોય તો આજે આ સ્થિતિમાંથી, આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે. આજે તમારાથી જે ભૂલ થઈ છે એના પરિણામ સ્વરૂપે તમારે ત્યાં બંને દૈત્યો પ્રગટ થશે. જ્યારે દીતીએ વંદન કર્યા, પ્રણામ કર્યા, ત્યારે કીધું કે તમને એ પણ કહું છું કે તમારા એક પુત્રને ત્યાંથી એક મહાન ભગવદ ભક્ત પણ પ્રસન્ન થશે, પ્રાપ્ત થશે. એક પૌત્ર રૂપે પોતાનો પૌત્ર એટલે કે દીકરાનો દીકરો ભગવાનનો મહાન ભક્ત થશે. આખા જગતની અંદર એની કીર્તિ થશે. આવું સાંભળી અને દીતીને બહુ આનંદ આવ્યો. દીતીનું હૃદય પુલકિત થઈ ગયું. હવે દીતી માતાના ઉદરમાં જે બને અસુરો એટલે રાક્ષસો આવ્યા. એ કોણ? તો કે ભગવાનના દ્વારપાળો હતા, જય અને વિજય. પણ સનત કુમારોના શ્રાપથી એ રાક્ષસ બન્યા હતા. એક વખત સનત કુમારો વિચરણ કરતા કરતા ભગવાનના દ્વારે આવ્યા. તેમણે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા જાહેર કરી તો જય અને જે વિજય હતા એમણે એમને અટકાવ્યા કે અંદર અત્યારે ભગવાન શયન કરે છે, અત્યારે અંદર જવાનો તમને અધિકાર નથી. ચાય કરતા કેટલી ગરમ હોય. ભગવાન સનત કુમારોને છૂટ આપેલી છે કે હે સનત કુમારો, હે બ્રહ્મર્ષિ, તમે ગમે ત્યારે એમને મળી શકો છો. પણ એમના જે દ્વારપાળ હતા એમણે રોક્યા, એટલે સનત કુમારોને શ્રાપ આપ્યો. જય વિજય ને તેમને શ્રાપ આપ્યો. અત્યંત ક્રોધિત થયા કે તમે વૈકુંઠમાં વસતા હોવા છતાં અહીં તો ભગવાનના ભક્ત સિવાય કોઈ આવતું નથી. ભગવાનના જે ભક્તો છે અતિ શાંત છે, તમારો આવો સ્વભાવ વિષમ કેમ? તમારું વર્તન એકદમ ભક્તોથી વિરુદ્ધ કેમ? તમે ઠગ છો, દેવના વેશમાં તમે કપટી છો, તમે પાપી છો, બીજા લોકમાં જઈને તમે વસો કે? મુનિઓના વચન સાંભળી જય અને વિજય ભયના કારણે અત્યંત મુનિઓનો ચરણમાં પડવા લાગ્યા. ભગવાનને ખબર પડી, ભગવાન પણ પધાર્યા કે કૃપા કરો. ભગવાને પણ કહ્યું કે તમે જે કંઈ પણ એમને દંડ કર્યો એ યોગ્ય દંડ કર્યો છે. ભગવાનના કહેવાથી બે હાથ જોડી જય અને વિજય જ્યારે સનત કુમારોની સામે ઉભા રહ્યા ત્યારે એમણે કીધું કે તમારે જો વેર ભાવે વૈકુંઠ જોવે તો માત્ર 3 અવતારની અંદર તમને ભગવાનનું વૈકુંઠ પ્રાપ્ત થશે. અને જો ભક્તિ ભાવે જોવે તો 7 જન્મ સુધી અલગ અલગ યોનિઓમાં ભટકીને વળી પાછો તમને તમારું સ્થાન પ્રાપ્ત થશે. જય અને વિજય હતા ને, એણે કીધું કે અમારે 3 જ ભવે જોવે. ભલે ભગવાનથી યુદ્ધ કરવું પડે, ભગવાનથી લડવું પડે, પણ અમારે વેર ભાવે વૈકુંઠ જોવે. એમણે વેર ભાવે વૈકુંઠ માંગ્યું છે. એ આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ છે, પહેલો અવતાર. પોતાના મુનિઓના પ્રાર્થના કારણે સંગાદી ઋષિઓ શ્રાપ આપ્યો એ જાણીને ખુદ ભગવાન પધાર્યા. સનત કુમારોના શ્રાપથી માતા દીદીના ઉદરણમાં આવ્યા છે. દેવતાઓ તમે ચિંતા ન કરો, પરમાત્મા એને મારશે. બ્રહ્માજીએ એને આશ્વાસન આપ્યું છે. દેવતાઓ શાંત ચિત્તે પોતપોતાના ધામમાં ગયા. બીજી તરફ દીતીના ઉદરમાં બંને જ્યારથી આવ્યા ત્યાં જન્મતાની સાથે જ વધવા લાગ્યા. એકદમ થોડી વારમાં તો વાદળને અથડાવા લાગ્યા. દીતી છે એ ભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિ અવિદ્યાના કારણે આવે છે, અહંકારના કારણે આવે છે, અજ્ઞાનતાના કારણે આવે છે.
આજે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ દિવસે ને દિવસે એમનો ત્રાસ વધતો જાય છે. હિરણ્ય એટલે શું? તો કે હિરણ્ય એટલે સોનું, અને કશ્યપુ એટલે શું? તો કે ઓશિકું. જે મોહ માયા મમતામાં રહી અને જે અત્યંત જે ધનવાન છે, જેને સુવર્ણ, જેને અત્યંત ભેગું કર્યું હોય એ સુવર્ણ, અને ત્યારબાદ ઓશિકાનો ઉપયોગ કરીને જે આરામથી સુવે, હિરણ્ય કશ્યપુ કે જે પોતાની સત્તા, ધન, સંપત્તિનો ઉપયોગ એસો આરોમમાં કરે, એનું નામ હિરણ્ય કશ્યપુ. ભેગું કરનારો અને ભોગવનારો ભગવાનના પાર્ષદે જે દિતિના ઉદરમાં આવ્યા, મૈત્રેયજી વિદુરજીને સમજાવે છે. બીજી તરફ દિતિ પોતાના પુત્રો તથા બ્રાહ્મણોના ત્રાસ આપનાર થશે એનાથી ચિંતા કરવા લાગ્યા. બંનેને એમણે દિતિએ વિચાર કર્યો કે મારા જો દીકરાઓ મારા પેટેથી, મારા ઉદરથી જન્મી અને જો એ બ્રાહ્મણોને, સાધુ સંતો, સંન્યાસીઓને, સિદ્ધ પુરુષોને જો એ ત્રાસ આપે, ધર્મનો જો નાશ કર્યા વાળા થાય, તો મારે એમને જન્મ જ નથી આપવો, કે પેટની અંદર રાખવો. માતા દિતિએ હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષને 100 વર્ષ સુધી પેટમાં રાખ્યા છે. 100 વર્ષે જન્મ્યા. બંનેના જન્મતાની સાથે જ પૃથ્વીમાં ચિત્ર વિચિત્ર ઉત્પાતો થવા લાગ્યા. પૃથ્વી ધ્રુજવા લાગી, દિશાઓ સળગી ઉઠી છે, આકાશમાંથી અંગારા વરસવા લાગ્યા, વજ્રપાતો થવા લાગ્યા, અવનવા વાવાઝોડા આવવા લાગ્યા, ગ્રહો નક્ષત્રો જાણે પરસ્પર યુદ્ધ કરતા હોય આવી સ્થિતિનું નિર્માણ થયું છે. બંને પોતાના પરાક્રમથી પહાડો જેવા શરીરવાળા થયા. બંને સુરવીર છે. નિરંકુશ ગર્વથી થઈ અને બંને ફરવા લાગ્યા. યુદ્ધ કરવા માટે રણ સંગ્રામ શોધતો હતો. કોણ? તો કે હિરણ્યાક્ષ. દેવોને પણ એ કાયર ગણતો કે દેવો મને પહોંચી ન શકે. તે વરુણની નગરી વિભાવરી નગરીમાં આવ્યો. વરુણ પાસે પણ એને યુદ્ધ માંગ્યો. વરુણ દેવને કીધું કે મારાથી તો યુદ્ધ કર. જળચરોના અને જળના અધિષ્ઠાતા દેવ વરુણ દેવને એને ઠેકડી ઉડાડી. તે ઘણા બધાને જીતીને રાજસુ યજ્ઞ કર્યો. મારી સાથે તો યુદ્ધ કર, આવું વરુણ દેવને કહે છે. વરુણ તો દેવોના પણ દેવ છે. ક્રોધને દબાવીને કહ્યું કે હે સુરશ્રેષ્ઠ, તું યુદ્ધમાં ઘણો કુશળ છે, અમે તો યુદ્ધથીમાં વિરાગ પામ્યા છીએ. અમારે યુદ્ધ કરવું હોત તો ભગવાન પાસે જાત. તારે જો યુદ્ધ કરવું હોય તો તું ભગવાન પાસે જા, અમારે યુદ્ધ કરવું નથી. વરુણ દેવના વચનો સાંભળી નારદ પાસેથી જાણી એ રસાતાળમાં ગયો. ત્યાં તેણે પૃથ્વીને પોતાની દાઢો વડે ખેંચી લાવતા વરાહ ભગવાનની સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. વરાહ ભગવાનને જેવા તેવા વચનો કહેવા લાગ્યા કે મારા સામે તો મોટા મોટા શક્તિશાળી જે પરાક્રમી રાજાઓ છે, જે સાક્ષાત દેવો છે, પણ એ પણ જીતી શકતા નથી. તો તું તો મને એક જંગલી જનાવર લાગ છો. તું મારી સામે શું જીતી શકીશ? તું જ્યાં ત્યાં ચરી ચરી, જ્યાં ત્યાં ખાઈને રૂષ્ટપુષ્ટ થયેલો છો. મારી સામે યુદ્ધ કર, મારે તારી સાથે યુદ્ધ કરવું છે. ભગવાન જે વરાહ છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ સમજતો નથી. કારણ કે રાક્ષસ કેને કહેવાય? તો રાક્ષસ એને જ કહેવાય જે કોઈ વાતે ન સમજે, જેની બુદ્ધિ જ ભ્રષ્ટ હોય, જેનામાં જ્ઞાન ન હોય, જેનામાં વિવેક ન હોય. રાક્ષસને માથે સિંગડા ન હોય. મૂર્ખને માથે જેમ સિંગડા ન હોય એમ રાક્ષસને માથે સિંગડા ન હોય. રાક્ષસ કોને કહેવાય? એ ગમે અવતારની અંદર હોઈ શકે. જેનામાં બિલકુલ જ્ઞાન નથી, જેના વિનમ્રતા નથી, જેનામાં જ્ઞાન, ભક્તિ, વિનમ્રતા,
મોટાઓનું સન્માન કરવું, સંતોના ચરણોમાં નમવું. ભેદ બુદ્ધિ હોય. ભેદ બુદ્ધિ કોને કહેવાય? તો કે કાંઈ પણ તમે કાર્ય કરો એટલે એની અંદર એનું હવરું પાસું ન જ હોય. હવરું પાસું વિચારીને કે કોઈ કે ભાઈ તળાવ બનાવવું છે, પશુ પક્ષીઓ પ્રાણીઓ પાણી પીશે, તાળો બનાવી નાખી અહીંયા, તો એમાં એ ન જુઓ કે હા ભાઈ સાચી વાત છે, હવે ગાયો ભેંસો પશુઓ પક્ષીઓ પાણી પીને એની અંદર તૃપ્ત થશે. એ સીધું એનો નેગેટિવ પોઈન્ટ હોય, વિચાર કરે કે આની અંદર કોઈ પડી જશે ને ડૂબી જશે તો. ટૂંકમાં કાંઈક ને કાંઈક એની અંદરથી ભૂલ કાઢવાનો પ્રયત્ન કરે અને રાક્ષસ કહેવાય. જડ બુદ્ધિ હોય, સમજાવે સમજે નહીં, જનાવરની જાત, અખો ભગત કે આ નથી અમારી નાત, આવી સ્થિતિ હોય. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય આ હિરણાક્ષ નામનો જે રાક્ષસ છે એ પણ વરાહ ભગવાનથી યુદ્ધ કરવા માટે આવ્યો છે. વરાહ ભગવાનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે કે તમે મારાથી યુદ્ધ કરો. આ તારા મોઢાની અંદર તું લઈને શું જાશો? આ વખતે બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, આ અસુરને તમે સર્પની જેમ રમાડી અને જેમ બને એમ જલ્દી આનો વધ કરી નાખો. હવે આને આ પૃથ્વી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. એ વખતે જેમ જેમ સંધ્યાકાળ થશે, જેમ જેમ સમય વીતતો જશે, એમાં આ અસુરનું બળ વધારે ને વધારે વધતું જશે. જેમ જેમ સાંજનો સમય થશે, બંનેનું યુદ્ધ ચાલુ થઈ ગયું, પણ બપોરનો સમય તો થઈ ગયો હતો. હવે કે જો તમે વધારે વાર લગાડશો ને મારવામાં, તો સાંજ જેમ પડશે એમાં રાક્ષસનું બળ વધશે. રાત્રિનો સમય છે ને, એની અંદર અસુરી શક્તિઓની શક્તિ વધી જાય. તાંત્રિક અસુરી એ શક્તિઓનો પ્રભાવ રાત્રિના સમયે વધી જાય, અને દિવસ છે, દિવસે બધી સાત્વિક શક્તિઓ કામ કરે. તો રાક્ષસ હતો, ભગવાને કીધું કે આનો તન વધ કરો. એટલે ભગવાને તરત જ બ્રહ્માજીની આજ્ઞાથી, બ્રહ્માજીની પ્રાર્થનાથી હિરણાક્ષને નિષ્પ્રાણ થઈ નેત્રો બહાર નીકળી ગયા. દૈત્યનું શરીર મુઠ્ઠીઓ વડે ભગવાન એને મારવા લાગ્યા. ભગવાને એ જ વખતે પોતાની દાઢો વડે તે દૈત્યોને માર્યો છે. એના નેત્રો બહાર નીકળી ગયા છે. અસુર નિષ્પ્રાણ થઈ અને ધરતી પર પડ્યો. મરવા છતાં પણ એ દૈત્યનું તેજ જરા પણ ઝંખવાયું નથી. ખુદ પરમાત્મા ના હાથે હિરણાક્ષનું મરણ થયું. પ્રભુએ પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાનના દર્શન કરતા કરતા હિરણાક્ષ એક જન્મમાંથી મુક્ત થયો છે. તૃતીય સ્કંદની અંદર 2 પ્રકરણ છે. પૂર્વના 2 પ્રકરણમાં વરાહ નારાયણની અવતારની કથા છે, અને ઉત્તરના પ્રકરણની અંદર કપિલ ભગવાનના ચરિત્રનું વર્ણન છે. કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. વરાહ ભગવાને પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી સ્થિર કરી મનુ અને શત્રુપાનું દાંપત્ય જીવન ચાલુ થયું. તેમને 2 પુત્રી 3 પુત્ર સંતાન તરીકે અવતાર્યા. પ્રિયવ્રત, ઉતાનપાદ 2 પુત્રો, આકૃતિ, પ્રસૃતિ અને દેવહૂતિ, આ 3 દીકરીઓ. દેવહૂતિ કરદમ ઋષિ સાથે લગ્ન થયા. કરદમ બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માની છાયામાંથી પ્રગટેલા છે. બ્રહ્માએ આજ્ઞા કરી કે બેટા કરદમ ઋષિને કે તું ગ્રહસ્થ જીવનમાં આવ. તો આ વખતે કરદમ ઋષિએ કીધું કે મારે ગ્રહસ્થ જીવનમાં આવીને શું કરવું છે? આ સંસારની મોહ માયા, આ બધામાં મારે પડવું નથી. કે બ્રહ્માજી આગ્રહ કર્યો કે સૃષ્ટિને આગળ વધારવા માટે ગ્રહસ્થ જીવન પણ જરૂરી છે, સંસારી જીવન પણ જરૂરી છે. આખું જગત જો સંન્યાસી થઈ જાય તો આ સંસાર ચક્ર કેમ હાલે? આ વખતે જે ઋષિ હતા એમણે કીધું કે મારે ત્યાં જો ભગવાન પુત્ર તરીકે અવતરે, મારે ત્યાં ભગવાન પુત્ર તરીકે જો અવતરે તો હું સંસારમાં પડું. અને ભગવાન
પુત્ર બનીને ક્યારે આવે? જ્યારે પતિ અને પત્ની બંને ભગવદ ભક્ત હોય. પતિ ગમે એવો ભક્ત હોય પણ પત્ની જો ધૂંધુલી જેવી હોય ને, પત્ની જો ધૂંધુલી જેવી હોય તો પણ દાંપત્ય જીવન સફળ ન ગણાય. અને એમાં પત્ની સારી હોય તો પતિ કોક રાક્ષસ જેવો હોય તો પણ દાંપત્ય જીવન સફળ ન થાય. દાંપત્ય જીવન તો સફળ ક્યારે થાય? જ્યારે પતિ પત્ની બંને ભક્તિ કરતા હોય, સંસારમાં રહીને પણ ભગવાનને ક્યારેય પણ ભૂલતા ન હોય, નિત્ય ભગવાનની સેવા પૂજાનો આનંદ લેતા હોય, જે ભગવદ આશ્રય બની અને પોતાનું જીવન વિતાવતા હોય ને, એમને ત્યાં ભગવાન પુત્ર તરીકે અવતરે. તો કરદમ ઋષિ પણ બ્રહ્માજીને કહે છે કે મારે ત્યાં ભગવાન પુત્ર તરીકે આવે તો હું સંસારમાં પડું. ભગવાને તરત જ કીધું કે એ પણ બનશે તો તપસ્યા કર. ઘણા વર્ષોથી તપસ્યા કરી. કરદમ તપસ્યા કરે, શ્રી હરિ પ્રસન્ન થયા. કરદમ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા ભગવાનને કહે છે કે હે નારાયણ, જેને ભવ સિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ છે ને નૌકા સમાન છે. આ ભવ સિંધુ રૂપી મોટો જે સમુદ્ર છે, દરિયો છે, સંસાર સમુદ્ર, એ જો તરવો હોય તો તમારા જે ચરણ છે એ નૌકા જેવા છે કે જો તમારા ચરણને કોઈ પકડી લે તો આ ભવ સિંધુમાંથી તરી જાય. કે દિવ્ય સ્તુતિ કરતા કરતા કરદમનું હૃદય ભરાઈ આવ્યું. ભગવાન કહેવા લાગ્યો કે તું કેટલો ભાગ્યશાળી છો. પરમાત્માના દર્શન થયા. મોટા મોટા યોગીઓને જેના દર્શન થતા નથી, જેનું આખું જીવન ભક્તિમાં નીકળી જાય પણ તેમ છતાંય પસંદ થતા નથી. હે કરદમ, તમે મહાન ભાગ્યશાળી છો. આજે તમારે સામે પધાર્યા છો, મને દર્શન આપ્યા. કરદમનું હૃદય પીગળ્યું, આંખમાં આંસુ આવ્યા. એ આંસુ જે જગ્યાએ પડ્યું એ જગ્યા ઉપર બિંદુ સરોવર થયું. અત્યારે પણ સિદ્ધપુરની અંદર જઈએ તો જે બિંદુ સરોવર છે એ કરદમ ઋષિનું આંસુ છે. એ ભગવાનના ભાવની અંદર, ભગવાનના પ્રેમથી આવેલું આંસુ એ પડ્યું. એ જગ્યા ઉપર બિંદુ સરોવર નામ પડ્યું. આજે પણ એ પુણ્ય અને પવિત્ર છે. જેટલું પવિત્ર આ બિંદુ સરોવરનું પાણી, ભગવાન પ્રસન્ન થયા. બેટા બોલ, માંગ, શું જોવે તારે? કરદમે વિચાર કર્યો કે ભગવાનને થોડું કહેવાય કે તમે પુત્ર બનીને આવો મારા. સીધે સીધું ભગવાનને ન કહી શકાય કે તમે મારા દીકરા બનીને અવતરો. કરદમ ઋષિએ કીધું કે પ્રભુ, મને તમારા જેવો પુત્ર જોવે બસ. ભગવાને વિચાર કર્યો કે મારા જેવો તો પુત્ર ક્યાંથી પડે? મારા જેવો તો બીજો કોઈ છે નહીં, મારા જેવો પુત્ર ક્યાંથી હોય? હા પાડી દીધી કે હા, કરદમ, તારા ઘેર ત્રીજા દિવસે તારા આશ્રમમાં એક રથ આવશે. એમાં રાજા મનુ અને રાણી મનુ રાજા અને શત્રુપા બને પધારશે. એની જે પુત્રી છે દેવહૂતિ, એ રાજકુમારીને તું પાણી ગ્રહણ કરી લેજે. તમારા બંનેના સંસારિક જીવન દરમિયાન હું તમને પ્રાપ્ત થઈશ. કરદમ ઋષિ તો આટલું કયા વાત પોતાની ભક્તિની અંદર લાગી ગયા. ભગવાને જે બતાવેલો સમય હતો એ દિવસ આવ્યો. એ દિવસે મનુ અને શત્રુપા ઋષિના આશ્રમમાં પધાર્યા. સાથે દીકરી પણ હતી. કરદમ ઋષિએ સુંદર મજાનું એમનું સ્વાગત કર્યું, આસન આપ્યું. મનુ અને શત્રુપાને આસન આપ્યું એટલે મનુ મહારાજ બિરાજ્યા, શત્રુપા દેવી પણ ત્યાં બેઠા. પણ જે દેવહૂતિને એક આસન આપ્યું ને, દેવહૂતિ એના ઉપર બિરાજમાન થતા નથી. કારણ કે કરદમ ઋષિ એની પરીક્ષા કરે છે કે આની અંદર વિવેક બુદ્ધિ છે કે નહીં. દેવહૂતિની પરીક્ષા કરે છે. એટલે દેવહૂતિએ આસનનો ત્યાગ પણ ન કર્યો અને આસન ઉપર બેઠા પણ નહીં. પોતાનો જમણો હાથ આસન ઉપર રાખી દીધો
અને બાજુમાં બેસી ગયા. જો એ આસનનો ત્યાગ કરે, એકદમ નીચે જ બેહે, તો કરદમ ઋષિનું અપમાન ગણાય. અને એ આસન ઉપર ચડીને બેસે તો માતા પિતાનું અપમાન છે. માતા પિતા વડીલ, ત્યારે તો જમાનો બદલાઈ ગયો. હવે બાપ દીકરાની સામે, દીકરો બાપની સામે ગુડા ચડાવીને બેઠા હોય, ખુરશી ઉપર ખુરશી નાખીને. અમુક જગ્યા ઉપર એવું બને કે બાપ નીચે બેઠો હોય, દીકરો ઉપર બેઠો હોય, આસન પણ ન મળે. પણ ટૂંકમાં આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે, આપણા જે વારસો છે, આપણાને આપણા ઋષિ મુનિઓ સંતો મહંતોએ આપ્યો. શું આપ્યો છે? આ દેવહૂતિ બતાવે છે. કરદમ ઋષિએ આસન આપ્યું. જો એ ન સ્વીકારે અને એને અડે નહીં, એનો સ્વીકાર ન કરે તો કરદમ ઋષિનો અનાદર છે. અને એ કોઈને પૂછ્યા વગર આસન દીધું એના ઉપર બેસી જાય તો એ પોતાના માતા પિતાનો અનાદર છે. એટલે તરત જ ઋષિએ જે આસન આપ્યું એના ઉપર પોતાનો જમણો હાથ રાખી ત્યાં કને બાજુમાં બેસી ગયા. માતા પિતા ઋષિ સાથે એમની સેવા કરવાની છે. એમને આપેલા આસન ઉપર બેસું તો અપરાધ ગણાય. દેવહૂતિ વિચાર કરી આસન ઉપર પોતાનો જમણો હાથ મૂકી દીધો છે. ત્યારબાદ ભગવાને જે પણ પાત્ર બનાવ્યું હોય એની પરીક્ષા કરવાની શું હોય, પણ ભાગવતમાં કરદમ ઋષિ આ પરીક્ષા કરે છે. ઋષિ જાણે છે છતાં પૂછ્યું, મનુ મહારાજ કેમ આવ્યા છો તમે? કરદમ ઋષિને તો ભગવાન કહીને ગયા હતા કે તારે ત્યાં મનુ અને શત્રુપા આવશે, એમની દીકરીનું તું પાણી ગ્રહણ કરજે. પણ તેમ છતાં કરદમ ઋષિ પૂછા કરે છે બધી કે તમે કેમ આવવાનું થયું અચાનક મહારાજ? એટલે મનુ અને શત્રુપાએ વાત કરી કે હવે દીકરી ધીરે ધીરે મોટી થતી જાય છે અને અમારી આ દીકરી છે એને પણ ધર્મની અંદર, ભક્તિની અંદર, સત્સંગની અંદર રસ છે. તો મહારાજ તમે અમારી દીકરીનું પાણી ગ્રહણ કરો, તમે અમારી દીકરીને પત્ની તરીકે સ્વીકાર કરો. કરદમ ઋષિ સામે કહે છે કે હું તમારી દીકરીનો સ્વીકાર કેમ કરી શકું? કારણ કે હું તો જંગલમાં રહેવા વાળો એક સાધુ ફકીર છું અને તમારી દીકરી રાજમહેલમાં ઉછરી છે, એને રાજ સુખ ભોગવ્યું છે, રાજકુમારી છે. એક રાજકુમારી એક સંતની સેવા કઈ રીતે કરી શકશે? અમારે તો જંગલની અંદર આશ્રમમાં રહી અને અમારું જીવન વ્યતીત કરવાનું છે. આ વખતે દેવહૂતિ મનુ, શત્રુપા, દેવહૂતિ અને કરદમ ઋષિની વચ્ચે આ સંવાદ થાય છે સુંદર મજાનો. કરદમ ઋષિએ જે કાંઈ પણ પરીક્ષા કરવાની હતી એ ખૂબ સારી રીતે પરીક્ષા કરી કે તમને કઈ રીતે હું સમજાવું. એ રાજપાઠ ભોગવનારી દીકરી મારી સાથે જંગલની અંદર કઈ રીતે રહી શકશે, અહીંયા પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી શકશે? ત્યારે મનુ અને શત્રુપા સમજાવે છે કે ભલે મારી દીકરી રાજઘરાનામાં ઉત્પન્ન થઈ, ભલે એને એક રાજાને તે ઉત્પન્ન થઈ, પણ એને ક્યારે પણ કોઈ પણ પ્રકારે રાજની જે આ સુખ સંપત્તિ મોહ છે, માયા મમતા જે સુખ છે એ કાંઈ ભોગવ્યું નથી. કે એ તો માત્ર ને માત્ર પ્રભુ ભજનમાં લાગેલી છે. એને કોઈ આ રાજની સત્તાની કોઈ પણ પ્રકારની લાલસા નથી. ગઈ એકબીજા વચ્ચે આવો સુંદર મજાનો સંવાદ થયો. માતા પિતાના સંસ્કારનો આ પ્રભાવ છે. એક રાજઘરાનામાં એક મોટા રાજાને તે ઉત્પન્ન થયો હોવા છતાંય આજે એક ઋષિને પરણવા માટે તૈયાર થઈ ગઈ છે. ભલે મહારાજ જો તમે કહેતા હો તો મારી હું દીકરીની
સ્વીકાર કરીશ, પત્ની તરીકે એનું પાણી ગ્રહણ કરીશ. કરદમ ઋષિ હા પાડે છે એટલે સામેથી વળી પાછા મનુ અને શત્રુપા કહે છે કે અમારી દીકરીની એક શરત છે, અને શરત એવી છે કે મહારાજ તમે જે કઈ ભક્તિ કરો, તમે જે કઈ સત્સંગ કરો, એ સત્સંગમાં એને સાથે રાખવાની, એનો ત્યાગ કરીને જજો નહીં. ત્યારબાદ મનુ મહારાજ બોલ્યા, ભલે મહારાજ, અમે તમારી દીકરીનું. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરીના લગ્ન કર્યા, કરદમ ઋષિ સાથે કર્યું, કન્યાદાન કર્યું, વારસો આપ્યો. દાન દઈ અને માણસને મદ આવે. આ જગતમાં ઘણા બધા દાન એવા છે જે દઈ ને પછી મદ આવે, અભિમાન આવે. પણ કન્યાદાન એક એવું છે જે તમે દ્યો ને એના પછી માણસ એકદમ શાંત બને, વિવેકી બને. નકર કન્યાનું દાન તો મોટામાં મોટું દાન છે, પણ કન્યાનું દાન દઈ અને માણસ વિવેકી બને, સદગુણી બને, નમ્ર બને. બીજા દાન દે એટલે માણસને થોડું અભિમાન આવે. આજે કન્યાનું દાન કર્યું છે અને કન્યાદાન કરી એને વારસો આપ્યો છે, એને જે દાયજો દઈ એ દાયજો પણ આપ્યો છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સેવા. દીકરી મારી, હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સેવા. દીકરીને દાયજો આપ્યો છે. દાયજામાં શું આપવું જોઈએ? દાયજામાં ધન સંપત્તિ માલ મિલકત ના આપવું જોઈએ, પણ દીકરીને દાયજામાં સંસ્કાર આપવા જોઈએ. દીકરીને ગમે એટલો દાયજો આપીએ ને એ દાયજો એને કામ ના આપે. મેં થોડી વાર પહેલા સમજાયું કે સત્તા સંપત્તિ આ બધું કઈ કામ આવતું નથી, જે સંસ્કાર છે ને એ કામ આવે. તો જે દીકરીઓ હોય ને, દીકરીને પણ માતા પિતાએ શું આપવું જોઈએ તો કે સંસ્કારોનો સુંદર મજાનો દાયજો આપવો જોઈએ. આ એના જીવનને ધન્ય બનાવે છે, એના ગ્રહસ્થ જીવનને, એના સંસારિક જીવનને, જે માતા પિતાના જે સંસ્કારો રહ્યા ને એ સફળ બનાવે છે. કળિયુગની અંદર જે ઘણા બધા લગ્નોની અંદર અનેક પ્રકારની જે અણચડો ઊભી થાય એની પાછળનું મૂળ આપણી વિચારધારા છે. જ્યાં સુધી આપણી અંદર અમુક જે બ્રહ્મ છે એ બ્રહ્મ દૂર કરી માતા પિતા સુંદર મજાના પોતાના બાળકોને સારા સંસ્કારોનું જો સિંચન કરશે તો એ સંસ્કારોનું સિંચન પેઢી સુધી, કારણ કે સંસ્કારોનો બીજ વાવવા પડે. આજે એક માં કે બાપ પોતાની દીકરીને આપે, એ દીકરી પોતાના સંતાનોને આપે, એ સંતાનો એના સંતાનોને આપે, આમને આમાં વારસો આગળ વધે. આજે કરદમ ઋષિ સાથે પોતાની દીકરીના લગ્ન કરી દીકરીને વારસો આપ્યો, સુંદર મજાનો દાયજો આપ્યો, સંસ્કારોનો દાયજો આપ્યો છે. અને કરદમ ઋષિને એમણે બોલાયા નથી હો કે હું તમને કન્યાનું દાન કરું છું, પણ કરદમ ઋષિને ઘરે જઈને દાન આપ્યું છે. કોઈ પણ દાન દેવું હોય ને તો એને ઘરે જવું પડે, બોલાવાય નહીં કે આવો દાન લઈ જાઓ. એમાં પણ ક્યાંક ને ક્યાંક મત હોય. પણ આજે રાજા હતો તેમ છતાંય પોતાની દીકરીનું દાન કરવા માટે કરદમ ઋષિના આશ્રમમાં ગયા. એ રાજકુંવરી સજ્જન નવડે દેહુતી પોતાની માતા પિતાને ભેટે છે. બેટા ઋષિ તારા પતિ છે, હવે બરાબર એમને જાળવજે. તારો ધર્મ, તારી ભાવના, તારી ભક્તિ બધા જ કરતા તારા કર્તવ્યને તું વિસરીશ નહીં. બેટા તારો પતિ પરમેશ્વર છે, એમની સેવા જ તારી સાધના છે, એ જ તારી ભક્તિ છે.
બેટા એક હિ ધર્મ એક વ્રત નેમાં કાય વચન મમ પતિ પદ નેમાં. ત્યારબાદ મનુ અને શત્રુપાએ દીકરીને ભેટી ખૂબ સુંદર મજાનું આશ્વાસન આપ્યું. પુત્રી દેવહૂતિને સંસ્કારોનો દાયજો આપી પોતાના ઘેર આવ્યા. પોતાના ઘેર આવી પોતાનો રાજ્યભાર કાર્યભાર સંભાળી પ્રભુની સેવા કરવા લાગ્યા. દેવહૂતિ એક ચિત્તે પોતાના પતિ કરદમની સેવા કરવા લાગી. જે ગુણે વડે દેવહૂતિ પોતાના પતિની સેવા કરતા હતા એ ગુણો જાણવા જેવા છે, સમજવા જેવા છે. આવા ગુણો દરેક સ્ત્રીની અંદર હોવા જોઈએ. જેમ ભમાની શિવની આરાધના કરતા તેમ સાધ્વી દેવહૂતિ પોતાના પતિની સેવા કરવા લાગ્યા. કરદમની સેવામાં એ સમર્પિત થઈ ગયા છે. પતિની સેવામાં એને પોતાનું શરીર સૂકવી નાખ્યું છે. પોતાના પતિના કોઈ પણ જરૂરિયાત હોય એને ઈશારાથી સમજનાર હતા. ઋષિઓ તો પ્રકૃતિના પ્રચારમાં ધર્માચરણમાં લાગેલા હોય. દેવહૂતિ કદી ફરિયાદ કરતી નથી, ક્યારે ફરિયાદ ન કરે. કારણ કે જે ઋષિઓ મુનિઓ સંતો મહંતો જે છે એનું સાચું જીવન શું? તો કે ધર્મનો પ્રચાર કરવો, સંસ્કૃતિનો પ્રચાર કરવો, લોકોમાં જ્ઞાન આપવું, લોકોની અજ્ઞાનતાઓને દૂર કરવી, ભક્તિનો પથને વધારવું, અજ્ઞાનતા દૂર કરવી માણસમાંથી. આ બધું એક સંતનું મહાત્માનું કામ છે. આજે કરદમ ઋષિ જ્યારે પોતાના પ્રકૃતિના પ્રસારમાં પ્રચારમાં જ્યારે વ્યસ્ત હોય ત્યારે દેવહૂતિ ક્યારે પણ કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ફરિયાદ કરતી નથી કે પતિદેવ તમે કાંઈ અમારું ધ્યાન નથી રાખતા, 3 દિવસે ને 5 દિવસે ઘરે આવો છો. કોઈ ફરિયાદ નહીં. તન મનથી પૂરી નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરે છે. આજે કળિયુગની અંદર સહનશીલતા ઘટી ગઈ છે અને સમજદારી ઘટી ગઈ છે. કળિયુગ છે. અત્યારે નથી ને કોઈ પણ દીકરી હોય, સાસરાની તો પછી વાત છે, પણ એના પિતા પણ કાંઈ કહે તો તરત જ મોઢું ચડી. આ ન હોવું જોઈએ. હરેક વડીલ આપણાથી જે મોટું હોય એ સદગુણી હોય એ જે કંઈ પણ કે નહીં આપણા હિતની અંદર કરે, આપણા હિતની વાત કરે. એ એક દીકરો હોય તો ભલે, એક દીકરી હોય તો ભલે. ઉંમર સાથે સમજદારીને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. ભણતરની સાથે સાથે આજે જેમ જેમ કળિયુગ આવ્યો ખૂબ ભણતર આવ્યું, પણ ભણતરની સાથે સમજદારી જોવે. ગામડાની એક દ્રષ્ટાંત છે નાનકડું એવું. સ્ત્રી દેણું ધરતી હતી. પેલા તો ઘેંટુલા હતા ને, દેણું ધરતી હતી. એમાં એક બ્રાહ્મણ આયા મહારાજ. ભૂદેવી આવીને કીધું કે બેન તમારો હાથ આપો, હું જોશ જોઈ જોઉં તમારા, તમારું ભવિષ્ય કથન કરી દઉં કે તમારો હાથ આપો. એટલે બેન ની બાજુમાં જે પુરુષ બેઠો છે, દાઢી વધી ગયેલી છે, અસ્તવ્યસ્ત અવસ્થા છે, કપડાઓનું કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કપડાઓનું પણ વ્યવસ્થિત નથી, એમ ધ્યાન રાખેલું નથી. એકદમ મતલબ કે બીમાર, ગરીબ, દરિદ્ર ખાટલાની અંદર એમને પડેલો છે. ને બેન બેઠા બેઠા ધરણા ધરે છે કે ભવિષ્ય જુઓ. એટલે બેને કીધું કે ભાઈ મારે ભવિષ્ય મારું નથી જોવરાવું, પણ આ જે બાજુમાં બેઠા ને એમનું ભવિષ્ય જુઓ. કે તો કે બેન તમારા હાથની જે રેખાઓ છે એ પણ ભૂસાઈ ગઈ છે અને એ તો કેવા છે જુઓ તો, આમનું શું ભવિષ્ય જોવું? કે આમનું ભવિષ્ય કથન કરીને હું શું કરું? કે બેને સુંદર મજાનો જવાબ આપ્યો કે ભૂદેવ ભવિષ્ય જોવું હોય તો એમનું જુઓ, મારું નહીં. કારણ કે એમની જે રેખાઓ છે ને એ રેખાઓને આધારે મારે જીવવાનું છે. એમનું ભવિષ્ય કથન કરો, મારે એના આધારે જીવવાનું છે. મારી રેખાઓને આધારે મારે જીવવાનું નથી. કે એ જેવો છે એવો પણ મારો પતિ છે.
તો મારી એની રેખાઓ ને એ જ મારું ભવિષ્ય છે. આજે દેવહૂતિ પતિવ્રતા ધર્મનું સંપૂર્ણપણે પાલન કરે છે. પોતાના પતિની સેવામાં પોતાને શરીરને પણ સૂકવી નાખ્યું છે. नारी धर्म एक ही पूजा श्री राम जय राम करई शंकर पद पूजा श्री राम जय राम नारई धर्म नारे धर्मो पूजा करई शंकर पद पूजा करो सदा शंकर पद पूजा. આમ ને આમ દેવહૂતિ પોતાના શરીરને સૂકવી નાખ્યું છે. દુબળા પતળા દેવહૂતિને જોઈ એક દિવસ જે કરદમ ઋષિ હતા એ પ્રસન્ન થયા કે હે મનુપુત્રી, તમારી સેવાથી હું સંતુષ્ટ થયો છું. આજે તમારા ઉપર હું પ્રસન્ન છું. કરદમ જ્યારે આવું કહેવા લાગ્યા ત્યારે દેવહૂતિ અત્યંત પ્રસન્ન થયા. કારણ કે દેવહૂતિએ એટલું બધું તપ કર્યું હતું. ભલે ભગવાનનું નામ સ્મરણ કરદમ ઋષિ કરતા હતા, પણ એની સેવા એના ઉપર ઊભા દેવહૂતિ હતા. સંપૂર્ણ તન મનથી સેવા કરી. પતિ પ્રસન્ન થયા એટલે કીધું કે બસ તમારી પ્રસન્નતા એ જ મારું સુખ છે, બીજું શું જોઈએ? તમે અમારી સેવાથી પ્રસન્ન થયા એ મારા માટે મોટામાં મોટું સુખ છે. આનાથી વિશેષ શું જોઈએ? પણ એક સ્ત્રીની કંઈક ઈચ્છા તો હોય જ. બે ઈચ્છાઓ ખાસ હોય. એક સારો પતિ મળે. સ્ત્રીઓની બે ઈચ્છા ખાસ હોય. એક સારો પતિ મળે, અને સારો પતિ મળી જાય ને તો એક સુપુત્ર પુત્રની માં બનવાની. કે ભગવાન દીકરો આપે પણ સુપુત્ર આપે, જેથી કરીને ગઢપણની અંદર એ સેવા કરે. આ બે સ્ત્રીની ખાસ ઈચ્છાઓ હોય. પછી ભલે પોતે ઈચ્છા રાખ્યો માતા પિતાની સેવા કરો, કે દીકરો સેવા કરશે, આપણો દીકરો થાય મોટો થઈ અને મા બાપની સેવા કરશે, આવી ઈચ્છા રાખે. પોતે ભલે ન કરતા હોય. ભગવાનથી આશા એવી જ રાખવી જેવું આપણે કરતા હોઈએ. આપણે જો આપણા માતા પિતાની સેવા કરતા હોઈએ તો આપણે આપણા દીકરાઓથી સેવાની આશા રાખવાની, નકર નહીં રાખવાની. પ્રકૃતિનો સીધે સીધો નિયમ છે. જેમ તમે કોકના મા બાપ છો, તમારે પુત્ર છે, એમ તમારા પણ કોક મા બાપ છે. તમે જો તમારા મા બાપની સેવા કરી હોય, એમની આંતરીને દુભવી ન હોય, એમના હૃદયને તમે ઠંડક આપી હોય, ટાઢક આપી હોય, તો તમારા દીકરાએ તમને ટાઢક આપશે. અને જો તમારા બાપના તમે બાળ્યા છે તો એવી એવી તૈયારી રાખજો, કાલ ઇનાયતી આવવાના. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના થયા,
સંપત્તિ આ બધાની જરૂર નથી આપણા માતા પિતાને. ભલે લાખો રૂપિયા કમાતા હોઈએ, ખાવા ભલે કાંઈ ન હોય, પણ એનો પુત્ર જો એના ચરણોની અંદર આવીને બેસે અને એને કોઈ પણ એનો પૂછે ને કાલે તમારે શું જોવે, તો પણ એના માટે સર્વસ્વ છે. લાખો લડાયા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ વાતને યાદ કરો જ્યારે આપણે નાના હોઈએ અને આપણા માતા પિતા આપણા માટે અનેક પ્રકારનો જ્યારે કષ્ટો ભોગવતા હોય, વાતને યાદ કરીએ ને તો માતા પિતાને ક્યારેય ના ભૂલીએ. એ કોડના પૂરનારના કોડ પૂર્વા ભૂલશો નહીં, ભૂલો ભલે બધું મા બાપને ભૂલશો નહીં. કરદમ ઋષિ કહેવા લાગ્યા કે દેવહૂતિ તમે માંગો, તમે જે માંગો એ હું આપવા તૈયાર છું, તમારા ઉપર પ્રસન્ન થયો છું. દેવહૂતિએ કહ્યું કે પતિદેવ, મને પુત્રની ઈચ્છા છે. તરત જ કરદમજી દેવહૂતિને કહેવા લાગ્યા, જાઓ આ સરોવરમાં સ્નાન કરી આવો. સ્નાન કરતા કરતા દેવહૂતિનું જે શરીર એકદમ કૃશ બની ગયું હતું, દુબળું બની ગયું હતું, પતિની સેવામાં એ વળી પાછું દિવ્ય બન્યું છે. સરિતાઓ, ગંગા જેવી સરિતાઓ પણ દેવહૂતિની સેવા કરવા માટે દાસી બનીને આવી છે. કરદમ ઋષિએ પોતાના યોગ, તપ અને સાધનાના બળથી એક સુંદર મજાનું દિવ્ય વિમાન બનાવ્યું. વિમાનની અંદર બગીચાઓ, જાત જાતના ભોગો ભોગવવાની સામગ્રી, મોટા મોટા મહેલો. આ વિમાન મનની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારું હતું. કરદમ અને દેવહૂતિ જે મૈયા હતા, એમના દિવ્ય દાંપત્ય જીવનને યોગે એમને પ્રથમ 9 કન્યાઓ થઈ, 9 દીકરીઓ થઈ. ત્યારબાદ દેવહૂતિ માતા પોતાના પતિને કહેવા લાગ્યા કે આ જે 9 દીકરીઓ છે એ તો ક્યારેક ને ક્યારેક મોટી થશે, અને દીકરી મોટી થાય એટલે ધીરે 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 ઉંમર પ્રમાણે આપણે એને લગ્ન કરી એના સાસરિયામાં મોકલી દેતા હોઈએ. તો વૃદ્ધાવસ્થામાં અત્યાર સુધી મેં કાંઈ પણ ભક્તિ કરી નથી, ભગવાનનું મેં સ્મરણ કર્યું નથી કાંઈ, તો વૃદ્ધાવસ્થામાં મને સહારાના રૂપે એક પુત્ર હોય તો સારું, દીકરો હોય તો મારા જીવનને ધન્ય બનાવે. મેં અત્યાર સુધી કંઈ પણ પરમાત્માનું ધ્યાન, ચિંતન, ભજન કર્યું નથી. મને જ્ઞાનનો ઉપદેશ કરી મારા જીવનને સફળ બનાવનાર કોઈ પુત્ર મને મળે. ત્યારબાદ જે કરદમ ઋષિ છે એ સમજાવે છે કે હે પ્રિય, તું ખેદ ન કર. થોડા જ વખતમાં ભગવાન તારા ગર્ભની અંદર પ્રવેશ કરશે. તું તો ચુસ્ત પ્રતિવ્રત ધારી છો. તે પતિની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું છે. તે સ્વધર્મનું આચરણ કરનારી છો. તારા તપ દ્વારા તું ભલે ઈશ્વરનું ભજન કર, તારું કલ્યાણ થશે. શ્રી હરિની આરાધના કર એટલે ભગવાન તારા પુત્ર તરીકે જન્મ લેશે. તે જગતની અંદર તારી અને મારી કીર્તિને વધારશે, તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપશે, અને તારા અંદર જે રહેલા પાપો છે એને પણ એ ઓગાળી નાખશે. મૈત્રેય ઋષિ કહે છે કે પતિ કરદમના વચનોમાં વિશ્વાસ રાખી દેવહૂતિ
નિર્ભય બન્યા છે, પરમેશ્વરનું ભજન કરવા લાગ્યા. કેટલાક સમય વીત્યો, ભગવાન મધુસૂદન દેવહૂતિના ગર્ભની અંદર પધાર્યા. તે ક્ષણે આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, મેઘ ગર્જનાઓ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. સર્વ પ્રાણીઓના મન પ્રફુલ્લિત થયા. મરીચી આદિ ઋષિઓ સાથે બ્રહ્માજી કરદમના આશ્રમમાં આવ્યા અને બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે કરદમ, તે મારી આજ્ઞાનું પાલન કર્યું, મારું વચન સ્વીકાર્યું છે. મારી આ 9 દીકરીઓનો તારો યશ વધારશે, માટે તો 9 કન્યાઓ મારીચી આદિ ઋષિઓને દરેકની ઈચ્છા પ્રમાણે આપી દે. બ્રહ્માજીએ કરદમને શાબાશી આપતા કહ્યું કે સાક્ષાત નારાયણ દેવહૂતના ગર્ભની અંદર પધાર્યા છે. ત્યારબાદ જેમ કાષ્ટમાંથી અગ્નિ ઉત્પન્ન થાય તેમ માતા દેવહૂતિના ઉદરથી સાક્ષાત કપિલ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ શ્રી કપિલ નારાયણ દેવ કી જય. આચાર્ય યોગીઓ સાધુઓના આચાર્ય સાંખ્ય યોગનો પ્રચાર અને પ્રસાર કરવા માટે સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. ભગવાનના જન્મ વખતે દેવતાઓ પુષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, નદીઓના નીર પવિત્ર બન્યા, સ્થિર થઈ ગયા, નિર્મળ સ્વચ્છ વાયુ વાવા લાગ્યો. એ જ વખતે બ્રહ્માજી ત્યાં પધાર્યા અને કરદમને કહેવા લાગ્યા કે ધન્ય છે તારા સંસારિક જીવનને. ખુદ નારાયણ, ખુદ ભગવાન તારા પુત્ર તરીકે અવતર્યા છે. તે તારા સંસારિક જીવનને ધન્ય બનાવ્યો છે. આ મારી સાથે 9 ઋષિઓ આવ્યા છે, તમારી 9 કન્યાઓનું એમની સાથે લગ્ન કરી દો. કે કપિલ મુનિથી મોટી 9 દીકરીઓ હતી. બ્રહ્માજી તરત જ આજ્ઞા થઈ. કરદમ ઋષિએ પોતાની જે 9 કન્યાઓ હતી એ બધાને લગ્ન કરી દીધા છે. મારીચીને કલા, મારીચ ઋષિને કલા, વશિષ્ઠને અરુંધતી, અત્રિને અનસૂયા, અંગિરાના લગ્ન શ્રદ્ધા સાથે, પુલસ્ત્યને હવિર્ભુ, પુલહને ગતિ, ક્રતુને ક્રિયા અને ભૃગુને ખ્યાતિ, અથર્વાને શાંતિ. આ 9 ઋષિઓને 9 કન્યાઓના લગ્ન કર્યા છે. ત્યારબાદ 9 ઋષિઓ પોતાની પત્નીઓ સાથે પોતાના આશ્રમમાં ગયા. બ્રહ્માજી પોતાના ધામમાં ગયા. કરદમજીએ વિચાર્યું કે પોતાને ત્યાં સાક્ષાત પરમાત્મા પધાર્યા છે, ભગવાન નારાયણ પધાર્યા છે. ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હે વિભુવર, સંતો મહંતો સિદ્ધો ચારણો આપની ભક્તિની કરીને પણ આપને પામી શક્યા નથી, પણ પ્રભુ તમે તો મારા પુત્ર બનીને અવતર્યા છો, તમે તો મારા દીકરા તરીકે આવ્યા છો, તમે મારો આદર વધારવા માટે વધાર્યા છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે આવ્યા છે. હે પ્રભુ, આપે જન્મ લઈ મારા ઋણને ઉતારી દીધું. કારણ કે પુત્રનો જન્મ, કોઈ પણ માણસને ઘરે દીકરો આવે એટલે એના ઉપર જે કોઈ એના પિતૃઓનું ઋણ હોય ને એ ઋણ તરત જ ઉતરી જાય. કોઈ પણ બાપ પોતાના દીકરાનું મોઢું જોવે એટલે એને પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. કોઈ પણ બાપ પોતાના દીકરાના પણ દીકરાનું મોઢું જોવે તો એ આ લોક અને દેવલોકના ઋણમાંથી મુક્તિ મળે છે. એ પુત્ર હોવો જોઈએ, કુપુત્ર નહીં હોવો જોઈએ, પુત્ર. મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરી આપનું ચિંતન કરતો રહીશ, શોક રહિત થઈ જગતમાં વિચરણ કરીશ. આપ સમસ્ત જગત ના સ્વામી છો, તેથી આપની આજ્ઞા ઈચ્છું છું. ભગવાન કહેવા લાગ્યા કે મારા વચનને સિદ્ધ કરવા, સત્ય કરવા માટે હું તમારે ત્યાં જન્મ લઈને આવ્યો છું. આ લોકમાં મારો જન્મ મનુષ્યના જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ પામવા માટે છે, આત્મજ્ઞાન આપવા માટે થયો છે. હે મુનિ, હું આજ્ઞા આપું છું, તમારી ઈચ્છા પ્રમાણે જાઓ, તમારા સમસ્ત કર્મો અર્પણ કરતા રહો, મોક્ષ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેવા વાળો છું. હું પરમાત્મા
તેથી વિશુદ્ધ ભાવે અંતઃકરણથી મારી ભક્તિ કરી સાક્ષાત્કાર કરી લેશો. ત્યારબાદ કપિલ ભગવાનના ઉપદેશથી કરદમ ઋષિ તમામ પ્રકારનો જે શોક હતો એમાંથી મુક્ત થયા અને એ જ વખતે સંસાર રૂપી ભયમાંથી મુક્તિ લેશે. આ પ્રમાણે કપિલ ભગવાનના વચનથી કરદમ ઋષિ સંન્યાસ લઈ વનમાં ગયા. ત્યાં અહિંસા પૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરી અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંકોચ પૃથ્વી પર વિચરવા લાગ્યા. ને અંતે પ્રભુની અનન્ય કૃપાથી કરદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું છે. હવે થોડી વાર ભગવાનનું હરિકીર્તન કરી રાસ આદિ લઈ ધાને વિરામ આપશું. કાલે કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાનનો ઉપદેશ, ત્રીજા દિવસની જે કંઈ પણ કથા છે ભગવાન શિવ દક્ષના યજ્ઞ અને વિધ્વંસની કથા વગેરે વગેરે કથાઓ કાલે આવશે. આજે અહીંયા હવે કથાને થોડી વારમાં ભગવાન શ્રી કૃષ્ણનો રાસ લઈ અને આજે અહીંયા કથાને વિરામ આપશું. દરેક ભક્તો આરતી થઈ જાય ત્યારબાદ જ ઉઠજો, મોરથી ઉઠજો નહીં. આઈએ ભગવાનનું નામ સંકીર્તન કરી થોડીક વાર રાસ રમી લઈએ. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતર ના પડદા ખોલજો રે, તમે અંતર ના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. જય હો. શ્રી રાધે. જેમ ખેતરમાં દાણા વાય છે રે, જેમ ખેતરમાં દાણા વાય છે રે, તેમાં પંખીડા ચણી ચણી જાય છે રે, તેમાં પંખીડા ચણી ચણી જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો. જય હો. श्याम तेरी बंसी, श्याम तेरी बंसी, श्याम तेरी बंसी पुकारे राधा नाम, श्याम तेरी बंसी पुकारे राधा नाम. लोग कहे मीरा तू हुई बदनाम, लोग कहे मीरा तू हुई. ओ श्याम तेरी बंसी पुकारे राधा नाम, श्याम तेरी बंसी पुकारे राधा नाम. लोग कहे मीरा
જોને ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી છે એ મારા વાલાને હારે રે તે તો સિદ્ધને કરાવ્યા સામણા અને વાદળ ગરજી એ મારા હૃદયને વાલો સાંભળ્યો એ જોને આવી અષાઢીની વારી ગાડી સજી જય આપણે દ્વિતીય દિવસનું સાયમ સત્ર બીજું સત્ર અહીંયા કને વિરામ કરીએ એ પહેલાં યજમાન પરિવાર આવી જાય એટલે આપણે ભાગવત ભગવાનની અને ત્યાં સુધી યજમાનો આવે ત્યાં સુધી 2 મિનિટ ભગવાનના નામની ધૂન સંકીર્તન કરીએ અને ત્યાર પછી યજમાનો આવી જાય એટલે તરત જ આરતી કરી લઈએ અને આરતી પછી જે કાંઈ દરરોજની સૂચનાઓ છે એ સૂચના અને પછી